સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાના ધોબીઘાટ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધિત કરી હતી, જ્યાં તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને સરકારી યોજનાઓના લાભ વિશે વિગતવાર ચર્ચા કરી હતી। આ પ્રસંગે તેઓએ કડી નગરપાલિકામાં ભાજપના 28 સભ્યો બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનવા માટે હાકલ કરી હતી। મહેસાણા જિલ્લામાં ઊંઝા, વિસનગર અને કહોડા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ જાહેર થતા પક્ષમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આના પહેલાની સભામાં કડીના 28 નગર સેવકો બિનહરીફ થયા। અહીંયા ઊંઝાના 20, 22 અને મહાનગરપાલિકા મહેસાણાના 5 નગર સેવકો બિનહરીફ થયા છે। બધાને ખૂબ ખૂબ અભિનંદન। આ જ પ્રમાણેનો જુસ્સો તારીખ 26 સુધીના આપણે જાળવી રાખવાનો છે અને એક પણ કમળ જ્યાં જ્યાં કમળ ઊભા છે, જે ઉમેદવાર આપણા ઊભા છે એ બધાને ભારી બહુમતીથી આપણે બધાએ જીતાડવાના છે। અત્યારે તો ચૂંટણીની મોસમ ચાલે છે ને એમાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જે રાજ્ય સરકારની આસિસ્ટિંગ હાથપગ કહેવાય એવી સંસ્થાઓની અત્યારે ઇલેક્શન છે, એટલે સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારથી લઈ અને ગ્રામ પંચાયત સુધીની આખી જે રેખા છે એ રેખામાં કોઈ બાધા ના આવે ને દરેક જગ્યાએ તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, તમામ જગ્યાએ કમળની સરકાર બને એનું કેમ્પેનિંગ હતું।